હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર રજની બલર મેડિસિન એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ સુરતથી. આજે આપણી સાથે છે રોહિતભાઈ સોલંકી કે જે મહેસાણાથી આપણી હોસ્પિટલમાં સ્ટીચલેસ એમઆઈસી રિપ્લેસમેન્ટ કરવા માટે આવેલા છે. તો આજે આપણે એની સાથે વાતચીત કરશું, એમને કેવું લાગે છે. કેમ છે રોહિતભાઈ? બસ મજામાં સર. શું તકલીફ હતી તમને? મારે 1 વર્ષથી હિપ રિપ્લેસમેન્ટમાં તકલીફ હતી. બંને ગોળા સુકાતા. બંને ગોળા સુકાતા હતા. તો શું થતું હતું ગોળા સુકાવાના કારણે? ગોળા સુકાવાના કારણે હું ચાલી નતો શકતો, રોજિંદુ મારું કામ નતો કરી શકતો, ગાડી ચલાવવામાં તકલીફ પડતી, બેસવામાં તકલીફ પડતી. હું પરોઠી નતો વાળી શકતો. તમને ત્યાં મહેસાણામાં શું કીધું ઓપરેશન? મહેસાણામાં મને ઓપરેશન માટે તો બહુ પ્રોસેસ કીધી. એમાં સક્સેસ થાય કે ના થાય એવી મને પ્રોસેસ કોઈ આપી. ગેરંટી નથી લીધી તો થાય કે ના થાય ઉપર નહીં. અહીંયા આવ્યા પછી તમારું ઓપરેશન ક્યારે થયું? અહીંયા આવ્યા પછી મારું એક ઓપરેશન બીજા મહિના 23 તારીખે થયું હતું અને અત્યારે મારું બીજું ઓપરેશન થયું ચોથા મહિનાની 11 તારીખે. પહેલા મહિનાના 1.5 મહિના જેવું તો થયું. એક 45 દિવસની અંદર 2 ઓપરેશન મારા થઈ ગયા, પણ હું રોજિંદુ કામ અત્યારે કરી શકું એવી હાલત છે મારી. ઓકે, કેવું છે તમને ઓપરેશન? અત્યારે ઓપરેશન પછી મારી તબિયત બિલકુલ નોર્મલ છે. નોર્મલ ચાલવામાં? ચાલવામાં બી નોર્મલ ચાલુ. ઓકે, પલાટી વળે છે? પલોટી વળી જાય છે. ઓકે, તો ઓપરેશન પહેલા અને ઓપરેશન પછી જે થાપાનો દુખાવો હતો એમાં કેવું લાગે છે? થાપાનો દુખાવો જે પહેલા તો એ નહીં, પણ અત્યારે ખાલી ઓપરેશન સામાન્ય કરેલું એ ઓપરેશનના ભાગે થોડો દુખાવો રહે, બાકી રોજિંદુ જે આપણે કામ કરી શકીએ એ કામ કરી શકીએ. ઓકે, તો જે એવીએના દર્દી હોય કે જેમને આવી તકલીફ હોય અને જે ઓપરેશન કરવા માટે ડરતા હોય તો એમને તમે શું મેસેજ આપશો? એનો હું ડર બિલકુલ કોઈ ડરશો જ નહીં. સાહેબ જોડે આવી જવાનું. તમારું રોજિંદુ કામ તમારું સુધારવું હોય તો સાહેબ જોડે જ આવી જાઓ બલરને. ઓકે, બાકી બીજા કોઈ જગ્યાએ જશો જ નહીં. થેન્ક યુ. ચાલો.